મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભરતીને લઈને સૌથી મોટા સમાચાર છે। ગૌણ સેવા પસંદગી મંડળ સૌપ્રથમ વખત કેલેન્ડર બહાર પાડશે તો 1 એપ્રિલે ગૌણ સેવા પસંદગી મંડળનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે। ત્યારે ભરતીને લઈને આ મોટા સમાચાર। એપ્રિલ મે જૂન માસ માટે બહાર પાડશે કેલેન્ડર, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ સૌપ્રથમ બહાર પાડશે કેલેન્ડર। 1 એપ્રિલે બહાર પડશે ગૌણ સેવા પસંદગી મંડળનું કેલેન્ડર। ત્યારે આગામી સમયમાં કેલેન્ડર જાહેર કરવામાં આવશે। એપ્રિલ મે જૂન માસ માટે કેલેન્ડર બહાર પાડવામાં આવશે। ત્યારે ભરતીને લઈને આ મહત્વના સમાચાર છે। 3 મહિનામાં લેવામાં આવનારી પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવશે। આ કેલેન્ડરના ભાગરૂપે તારીખો જાહેર કરાશે, ત્યારે બીજું કેલેન્ડર જૂન માસ બાદ બહાર પાડવામાં આવશે। ત્યારે બહાર પાડવાની સંભાવના પણ નોંધાઈ રહી છે। ઉમેદવારો માટે રાહતદાયક સમાચાર અત્યારે સાંભળવા મળી રહ્યા છે। ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સહયોગી સંજય દવે અમારી સાથે જોડાયા છે। સંજય, જણાવશો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌપ્રથમ વખત કેલેન્ડર બહાર પાડવામાં આવશે, ત્યારે કયા કયા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ આખરે નિર્ણય લેવામાં આવ્યો છે કે મંડળનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે? સંજય, બિલકુલ જે રીતે વાત કરવામાં આવે ભદ્રેશ કે ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તુષાર ધોળકિયાએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ઉમેદવારો માટે ખૂબ રાહતના સમાચાર વારે વારે આવતા હોય છે અને એની અંદર ઘણા સુધારાની સાથે પરીક્ષાની જે ભાષા હોય કે ભરતીનું કેલેન્ડર હોય તેને લઈને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારે અલગ અલગ સમયે સમાચારો સામે આવતા હોય છે। ત્યારે વાત કરીએ ત્યારે અત્યારે ભરતીના સૌથી પહેલા કેલેન્ડરની જો વાત કરીએ એપ્રિલ મે અને જૂન માટે સૌથી પહેલું કેલેન્ડર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવશે, જેને લઈને જે હજારો ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા તેમની આતુરતાનો અંત આવશે અને આ કેલેન્ડર પ્રમાણે જે રીતે ભરતી જે રીતે યોજાવાની છે એ તારીખ પ્રમાણે તેઓ એનો લાભ લઈ શકશે। બીજું જે કેલેન્ડર છે એ જૂન મહિનામાં આવશે એવા પ્રકારની એક ચર્ચા થઈ છે। તો એ રીતે કહી શકાય ભદ્રેશ કે જે રીતે ગુજરાત રાજ્યના જે ઉમેદવારો જે ભરતીને લઈને પોતે જે રાહ જોઈ રહ્યા છે, જે સરકારી જે નોકરી માટે એ નોકરી વાંચુઓની તમામ ઈચ્છાઓને જે પૂર્ણ કરતું આ પહેલું કેલેન્ડર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવશે। જી સંજય, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।